ઓટો સેક્ટર સાથે, કારણ કે જે રીતે જીએસટી રેશનલાઇઝેશન આપણે જાણીએ છીએ કે સૌથી વધારે ફાયદો આ સેક્ટરમાં, ને આપણે આની પહેલાં પણ ચર્ચા કરી હતી કે જે 1 મહિનામાં કદાચ કોઈને અનુમાન પણ નહોતું જે સેક્ટરનું એક પરફોર્મન્સ આવ્યું છે, પરંતુ જે કમ્પન્સેશન સેસ હવેથી અહીંથી જશે તો ક્યાંક ને ક્યાંક ડીલર્સનો એક કન્સર્ન છે લાર્જ એક્યુમ્યુલેટેડ સેસ ક્રેડિટ જે છે 2500 કરોડનું, પરંતુ કઈ રીતે આપણે સેક્ટર પર ચર્ચા કરી રહ્યા છીએ ઓટો પર, તમે કઈ રીતે અહીંથી સલાહ આપો છો? તે સેક્ટરમાં તો ઓલરેડી આપણે જોઈ લીધું કે એક ડ્રીમ રન ઓલરેડી થઈ ચૂક્યો છે અને ઘણું બધું ડિસ્કાઉન્ટેડ થઈ ગયું છે જે દિવાળીના સેલ્સ હતા, કેમ કે એક સારો બેનિફિટ આવવાનો તો હતો એ આપણને ખબર હતી અને એક સાથે બધા ફેવરેબલ ફેક્ટર્સ ઓટો સેક્ટર માટે આવી ગયા છે. તો હવે અહીંયાથી તમારે થોડું ધ્યાન રાખવું પડશે. હવે હું બધા જીએસટી ને બધી બાબતે નહીં કહું કેમ કે બધાને ખબર જ છે, પણ આમાં તમારે ખાસ કરીને હવે જે માર્જિન પર કેટલો ઇમ્પેક્ટ આવે છે એ જોવું પડશે, કેમ કે આ જે આપણે પ્રીપોન કર્યું છે જે પ્રાઇસનું જે ડિડક્શન એના લીધે થોડું માર્જિનમાં ઇમ્પેક્ટ આવશે, પણ એવું કહેવાય છે કે કોમ્પન્સેટ થઈ જશે વોલ્યુમથી. અને ઓફકોર્સ તમે એક્રોસ ધ બધી મોટી કંપનીઓએ પોતાના પ્રાઇસીસ ઘટાડી દીધા છે, પણ દિવાળીનું હવે આપણે ખાસ કરીને આ ક્વાર્ટરનું હવે નંબર જોવા પડશે કે કઈ રીતે આવે છે આ સપ્ટેમ્બર મંથના અને ઓક્ટોબર મંથના. પણ ઓફકોર્સ આ મંથ આ ક્વાર્ટર ને આવતું ક્વાર્ટર આઈ થિંક બમ્પર રહેવું જોઈએ આ સેક્ટર માટે. ઓફકોર્સ સપ્ટેમ્બર તો હમણાંથી જ છેલ્લા 20 દાડા પણ સારું એવું સેલ્સ થવું જોઈએ. અને મને એવું લાગે છે કે તમારે કોન્સન્ટ્રેટ કરવું હોય તો ફેવરેબલ સેગમેન્ટમાં આઈ થિંક 2 વ્હીલર પહેલો પ્રેફરન્સ રહેશે અને પ્લસ ઈવી, સેકન્ડ જે કાર્સ હોય એ, થર્ડ પછી કમર્શિયલ વ્હીકલ તમે વિચારી શકો છો. અને ખાસ કરીને ઓટો એન્સિલરી પણ તમારે નજરમાં રાખવાનું, કેમ કે ઓટો એન્સિલરી હજી પણ એટલું વધ્યું નથી, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર ઓટોમોબાઈલ સેલ્સમાં સારું એવો વધારો થાય તો ઓટો એન્સિલરીને ફાયદો થવાનો છે. ડીલર્સનો જે ઇસ્યુ હતો એ 100% વાત સાચી છે, કેમ કે ડીલર્સને કોમ્પન્સેશન નથી મળવાનું આગળ જઈને, કેમ કે એ લોકોએ જે માલ ખરીદી રહ્યો છે હાયર જીએસટીથી, આઈ થિંક કંપની એને એટલું કંઈ બેનિફિટ નથી આપવાના, તો એ થોડો પ્રોબ્લેમ રહેશે. પણ આઈ થિંક શેર્સના પ્રાઇસમાં એટલો ડાયરેક્ટ ઇમ્પેક્ટ નહીં આવે. તો આઈ થિંક તમારે સેગમેન્ટ વાઇઝ જાઓ તો વધારે સારું છે. ઇલેક્ટ્રિક વ્હીકલ આઈ થિંક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સેગમેન્ટ રહેશે અહીંયાથી. પણ અગર તમે કહો કે આવતું વર્ષ આઈ થિંક 3-4 ક્વાર્ટર ઓવરઓલ ધીરે ધીરે પણ આ બધી કંપનીઓ માટે સારા રહેશે. પણ મેં જેમને કીધું કે આઈ થિંક બાય ઓન ડિપ્સનું થોડું ઓપ્શન વધારે રાખવું પડશે, કેમ કે બધાના વેલ્યુએશન હવે સારા એવા વધી ગયા છે. બાય ઓન ડિપ્સનો પણ એક અપ્રોચ ને સેગમેન્ટ વાઇઝ એક ઇન્ડસ્ટ્રી પર એક ફોકસ હોવું જોઈએ. જગદીશજી, ઓટો માટે ઓવરઓલ સેક્ટર માટે આપની પાસે એક વ્યૂ જોઈએ, કઈ રીતે લાંબા ગાળે જોઈ રહ્યા છો આપ? ત્યાંથી તમે જુઓ તો બે દિવસથી આમાં એક થોડો ઘટાડો આવ્યો છે. જીએસટી કાઉન્સિલની મિટિંગ થઈ ગઈ, સતત 4 દિવસ સુધી આપણે આ ઓટોમોબાઈલ સેક્ટરની અંદર માત્ર ને માત્ર ઉછાળો જોયો હતો. પણ આજે પણ એના છેલ્લા 2 દિવસ એટલે આજે સેકન્ડ ડે છે. આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમે એમઆરએફ તમે જુઓ અને બીજા અધર મેજર જે લોસીસ છે ટીવીએસ મોટર કંપની છે, બજાજ ઓટો છે, મારુતિ સુઝુકી છે, હીરો મોટર કોર્પ છે, એ લગભગ 1.5 થી 2%, 3% જેટલા ઘટી ગયા છે. એક રિપોર્ટ આવ્યો છે કદાચ બ્લુમબર્ગનો કે ચાઇનાની જે બીવાયડી કંપની છે એ ઇન્ડિયામાં પોતાની પ્રેઝન્સ કરવા માટે હવે તૈયારી કરી રહી છે અને ડિપ્લોમેટિક ટાઈઝ માટે અત્યારે પ્રયત્ન થઈ રહ્યા છે. આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ મેજર છે જેણે ટેસ્લાને પણ હંફાવ્યું છે અને પોતાનું જે સિનિયર પોતાના માણસો મેનેજર્સના વિઝા માટે, આ એન્જિનિયર્સ માટે અત્યારે અને પોતાના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે અમેરિકામાં ઇન્ડિયામાં ટ્રાય કરી રહી છે. અને એટલે આ એનું જે કંપનીનું જે મોટું જે લોન્ચ છે એ ATTO2 કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક એસયુવી એ કદાચ આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ જાય એવી, અને ઇટ ઇઝ અ ચીપેસ્ટ કાર સો ફાર અવેલેબલ ઇન ધ માર્કેટ ઇન ધી એવી સેગમેન્ટ. અને મહિન્દ્રા અને ટાટા મોટર્સ માટે આ એક કપરા ચઢાણ છે. એ સિવાય તમે જોશો તો વિયેટનામનો ઓટો મેકર છે વિનફાસ્ટ ઓટો, એણે પણ એક રોલ આઉટ કરી છે VF6 કોમ્પેક્ટ એસયુવી અને શરૂઆતની કિંમત એણે રાખી છે 16 લાખ રૂપિયા. એટલે આ પણ એક કંપની માટે તકલીફ ચોક્કસ છે. અને અત્યારે તમે વાત કરી તે કે જે ડીલર્સનો એક સૌથી મોટો પ્રોબ્લેમ છે જે જીએસટીના નવા ભાવ આવ્યા છે અને એ લોકોને જે પોતાની ટેક્સ ક્રેડિટ માટે અને એ લોકોના સેસની અત્યારે જે વાત કરી, કારણ કે કાર ડીલર્સ અત્યારે જે પરચેસ કરી છે વ્હીકલ મેન્યુફેક્ચરર્સ પાસેથી, જીએસટી હતો 28% પ્લસ સેસ, અને 22મીથી આપ જાણો છો તે પ્રમાણે જે સેસ પેડ કર્યો છે એનું પાછું રિફંડ મળશે કે નહીં એની અત્યારે કહ્યું તે પ્રમાણે 2500 કરોડ આશરે જેટલું એમાઉન્ટ છે. આ બધાની વચ્ચે થિંગ્સ આર ડેફિનેટલી ડિફિકલ્ટ કે શું ને શું નહીં થાય. એટલે એમાં તમે જુઓ તો યુ ટુ ચૂઝ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કાર. એ સિવાય તમારી પાસે બીજો કોઈ છૂટકો નથી. મને એવું લાગે છે કે બધા ક્ષેત્રમાં કદાચ કોઈક મેન્યુફેક્ચરર્સ પોતે કદાચ અડીખમ ઉભો રહી શકે એવું તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે.
રિસન્ટલી જેનો ભાવ લગભગ 3,700 ઉપર ગયો હતો અને અત્યારે 3,600 આસપાસ છે. આ કારના જે અત્યારે ડિમાન્ડ છે અને જે રીતે એને એસયુવી નું માર્કેટ કેપ્ચર કર્યું છે, ટુડે ઇટ ઇઝ નંબર 1 સેલર ઇન ધી હોલ ઇન્ડિયા. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ એમ શ્યોર ધીસ કંપની ઇઝ સો એગ્રેસિવ કે કોઈને કોઈ રીતે પોતાનું જે સ્થાન છે જાળવી રાખશે. તો માય ચોઇસ ફોર ધીસ પર્ટિક્યુલર સેક્ટર ઇઝ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અત્યારે ભાવ છે 3594, 3600 રૂપિયાનો ભાવ છે. ટાર્ગેટ વિથ ઓલ ધીસ કાઇન્ડ ઓફ નેગેટિવ ન્યૂઝ ધેટ ઇઝ ફ્લોટિંગ ઇન ધ માર્કેટ, મને એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર કંપની ઇઝ ડેફિનેટલી can be easily targeted to reach 4,000 rupees over a period of 1.5 year. Stop loss should be 3,400. ઓકે, ઓવરઓલ એક સેક્ટર પર પણ જગદીશે વ્યૂ આપ્યો અને M&M માટે અત્યારે સ્ક્રીન પર ઇનફેક્ટ તમે નવા ભાવ પણ જોઈ રહ્યા છો જે 6 સપ્ટેમ્બરથી લાગુ થયો છે અને જે જીએસટી જે અહીંયાથી દર આવ્યા છે નવા દર એનો પાસ ઓન થયો છે કસ્ટમર્સને, એ રેટ્સ રિવાઇઝડ. તો સ્ટોપલોસ જોઈએ M&M માટે 3,400 ધ્યાનમાં રાખવાનો છે અને 1 થી 1.5 વર્ષના સમયગાળા માટે 4,000 સુધીના ટાર્ગેટ M&Mનો સ્ટોક કંપની તમને બતાવી શકે છે. તપન આપની પાસેથી જાણીએ, સેક્ટર પર ઓવરઓલ ચર્ચા કરી છે પરંતુ કઈ કંપની તમે એક લોંગ ટર્મ માટે અહીંયાથી જણાવો છો કંઈક ધ્યાનમાં હોવી જોઈએ? M&M ને TVS તો ઓફકોર્સ નંબર 1 ચોઇસ છે, પણ હવે એક છે કે વેલ્યુએશન ફ્રન્ટ ઓફ વ્યૂ અગર કહેશો તો મને એક સ્ટોક જે હજી પણ લાગે છે કે એવો વૈધો નથી એ જે છે અશોક લેલન્ડ. ઓફકોર્સ કમર્શિયલ વ્હીકલમાં છે પણ તમે જુઓ તો એમાં પણ બેનિફિટ સારો એવો થશે આગળ જઈને. અને આ લોકોએ જે વાત કહી હતી લાસ્ટ ટાઈમ પણ રિઝલ્ટ ઓકે જ આવ્યું હતું અને મેનેજમેન્ટે કીધું કે મિડ ટીન્સ ઇબિટા માર્જિન એ મીડિયમ ટર્મમાં ખાસું એવું રાખશે અને બસ અને એક્સપોર્ટ નેટવર્ક ઘણું એ લોકો વધારી રહ્યા છે. ઈવીમાં પણ એ લોકોએ સારું એવું પેનિટ્રેશન કર્યું છે અને પ્રોડક્ટ મિક્સના લીધે હવે ધીરે ધીરે માર્જિન પણ વધારી રહ્યા છે. તમે એમનું એક્સપોર્ટ જો તો ઓલમોસ્ટ 30% વધી રહ્યું છે અને મને એવું લાગે છે કે આગળ જઈને ઘણા બધા જે ડિફેન્સ રેલ અને એ બધામાં પણ થોડું એ લોકો જઈ રહ્યા છે. તો આગળ જઈને મને એવું લાગે છે કે આ સ્ટોક થોડું પરફોર્મ કરવો જોઈએ કેમ કે સાચે કહું તો એવો વૈધો નથી. બે આ અને ટાટા મોટર્સ બે વૈધા નથી અને આ જે બેનિફિટ થશે એક્રોસ ધ ઓટોમોબાઈલ સેક્ટર થશે. તો અહીંયાથી મને અરાઉન્ડ 155 to 160 નું ટાર્ગેટ લાગે છે આનું અહીંયાથી અશોક લેલન્ડનું અને આઈ થિંક અહીંયાથી ગ્રો સારું થશે. તો કોઈને અગર લાંબુ વિચારવું હોય અને વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અગર સસ્તો હોય તો આઈ થિંક અશોક લેલન્ડ છે જે તમે નજરમાં રાખી શકો છો. ડેફિનેટલી. તો આજના સેશનમાં ઇનફેક્ટ એક નવા 52 વીક્સ હાઈ તરફ પણ આ કાઉન્ટરનો એક અટેમ્પ્ટ, પરંતુ લોંગ ટર્મ માટે અશોક લેલેન્ડ જે છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓટોમાંથી 155, 160 બે ટાર્ગેટને પણ તમે ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. તો એ સાથે જ